જગા આયા અલ્યા પણ ખાસ કે ખાતો જ નથી. હા શેઠ. આ બધી માંડવી દેખાય છે હા એમાં ખડરું ની નીંદવાનું છે. 3 દાડિયાની જરૂર છે. હાલો ને કાંઈક કરું. હારા હો પાછા. હા વ્યવસ્થા કરો. હાલો કરું. 3 દાડિયાનું કહી દીધું. હવે 3 દાડિયા મારે ક્યાંથી ગોતવા? પત્તે જ ઠોકે છે આવડો આતો પણ. એ બકરા હવે કેદુ ના રખડવી દાડી બાડી ગોચવી પડશે. હું કરશો શાંતા? દાડીએ જવું પડશે. હાલો હાલો હું તમને દાડિયા લઈ જાઉં. હોળી ક્યાં? જો 100 રૂપિયા દાડિયા લઈ જાવ પણ ના આવીને હરખું કામ કરવાનું. પોફાન નહીં કરવાના. શેઠ છે બહુ ભૂંડા. હાલો હાલો એટલે આ 4 નો જગો જો છે. આયો કેમ નહીં? હાલો એટલે ક્યાં જગા? હા આયો. એટલે ફોન હું આયા સોન ઉપાડવો પડે. ક્યાં જા દાડિયા? દાડિયા છે ને? દાડિયા આવશે પણ એન્ટ્રી ઉપર આવશે. નો હોય. હા કામ વ્યવસ્થિત કરશે ને પાછું? અરે કમ્પ્લીટ કામ હોય. બોલાય એક એક કરીને હાલ. લકડા મારું નામ લખરો. નમસ્તે શેઠ. હું તાર નામ છે? લખરો. કેટલું ભણ્યો છો? 12 ગેજેટ. 12 ગ્રેજ્યુએટ કર્યું છે? હા હાંસ પડે 300 રૂપિયા મળશે અને 2 દાન સા આવશે. થોડુંક હટ! કામ કરવા માંડ હાલ. અરે તો ના નથી પાડી નાનું લબાલબી કરવાની. 100 વર્ષથી હું કામ કરું. હું લબાલબી નથી કરતો. તારો ડોહો બહુ ભૂંડો છે. હા હો એ ભૂંડો બહુ છે. હા કામ કરવા મને હાલ હવે. 4 નો ગોતવા મળ્યો છે. એક જ દાડિયા જડ્યો. એટલે 3 હતા. શાંતા મારું નામ શાંતો. તો ઊભો કર. ક્યાં છે માય ગાંગલા ગોચીને આવ્યો છો? તાર નામ હું? શાંતો. શાંતો. કેટલું પાઈસો? 12 પાઈશ. 12 પાઈસો. કાંઈ વાંધો નહીં. આને 250 રૂપિયા અને 3 દાન માવા. હાલ જાવ દે કામ કરવા માંડ. ખડ કોક છે ને હાથે જ ખેવડાવી જાન. મારું નામ બકરો. ખડ ખાઈ જો. આવ્યો છો આવા ખમૂર? કયો છે તારો શેઠ? નમસ્તે શેઠ. હું નામ તારું? બકરો. કેટલું ભણ્યો છો? કોઈ ચોપડી જ નથી જોઈ. આની જ જરૂર છે. ઓલા 2 જણા કામ કરે ને એને માથે ખાલી ધ્યાન રાખવાની. હાંસ પડે 800 રૂપિયા દાડી અને માંગે નહીં મળી જવું પડે. તો શેઠ ઓલા બે તો ભણ્યાલા. એટલે આ ભણ્યાલા ની ક્યાં કરે? ભણ્યાલા હોય ને એને લઢા લેવડાવવાના હોય. પણ એ બે ભણ્યાલા. ભણ્યાલા ની કાંઈ જરૂર જ નથી. આપણે ધ્યાન દીજે એની માથે લઈ જાય. શું કામ હોયપું છે? એટલે લડ્ડા લેવાનું. મને ખડ ખેવાનું. તમને શું આપ્યું છે? મને તમારે બેન ધ્યાન રાખવાનું. એ નહીં સેટિંગ ક્યાં સેટિયો? ઓય ધીમે ધીમે હો. સાંભળી જશે તમારો બાપ હમણાં 500 વગરના રીશો. સાઈન મહિના કામ કરવા માંડો આમ બધા જાવ જો હાલો. આની કરતા ભણજો ને લડ્ડા લેવાનો વારો આવશે. 5 કિલો ખડ મોકલાવ મારા વાલા. કેમ છોકરા કામ કેમ કરે? કામ તો સારું કરે છોકરા. ના ના 12 મહિના પછી તે એક કામ સારું કર્યું સગા. એમાં કાંઈ ઘટે. પગાર વધારી દેવો છે સ્કેલ. 10 માંથી કેટલા 15 કરી નાખવાનો છે. મારી દાઢી શેઠ. જે ઉજીને ઉછો છો ને આજ દાડી વાળી નો થાસ. એ જગા હું છે હું છે ને મારો હિસાબ કરી નાખે બપોર ઉજીનો. હું લેવા. હું લેવા ને બપોર ઉજીમાં સારી થઈ ગયા કઈ દાન. હા હું લઈ આવું છું રાડ્યું નાખમાં. લઈ આવું ને લઈ આવું. કામ તો વ્યવસ્થિત થાય છો. કામ વાળો નો થાસો. ભાઈનું લાવન પૂછ્યું. લઈ દો બાપુ લઈ દો. એટલે હે આ દાડિયા તો બહુ મોંઘા પડશે. મારે જલ્દી શેઠને કેવું પડશે નકર આ મારો જીવ લઈ લેશે આજ. કામે તો વહરા. એટલે એ હું છું. તીમાં દાડિયા રીતા દે. કેમ? કેમ આવવાનું સાનું પૂછ્યું? એટલે કેમ આવવાનું પૂછ્યું? એટલે આ છે ને એ પણ તારે ધ્યાન રખાય ને. નીતિન રજા આપી દે ને મારો જીવ લઈ લેશે ને માર નથી હું આ ભાગ્યો. એટલે હવે જગા મારા માણાને ભગાડ્યો. ના ના 3 ખોટી માયા તો હશે જ ને એવો. આજ રે હું આજ એને હાંજે દાડી આપું. શેઠ હાથ પડી ગયા હાથ પડી ગયા. હા મને ખબર છે હાંજ પડી ગઈ. 3 ને દાડી દેવાની છે. પણ એક એક કરીને દાડી દઈશ બરોબર? પેલા મને એ હું ડિસાઈડ લઈશ કોને પેલા દાડી દેવી બરોબર. હું બોલાવું એ રીતના એક એક જણા આવજો. શાંતા દાડી લઈ જા. હા શેઠ. હું માવો જોતો હતો. મારા માણાને ભગાડ્યો. લગરા લઈ જા દાડી. હા ઉસ્તાદ. સા જોચવી છે તારે. સા જોચવી છે.
હાલે બકરા દાડે લઈ જા. હાલે તારી દાડે ફોન હા શેઠ મારા પાસે ફોન જ નથી. જાઓ ત્યાં. મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણા પેજને સબસ્ક્રાઇબ કરો.